સંદેશ ન્યૂઝપેપર તારીખ 3 જૂન 2023 ટુડે ઇન હિસ્ટ્રી 3 જૂન 1947ના દિવસે ભારતીય સ્વતંત્રતાધારો મંજૂર. લોર્ડમાં રડ માઉન્ટબેટન 3 જૂન 1947ના રોજ માઉન્ટબેટન પ્લાન રજૂ કર્યો હતો. આ યોજના પ્રમાણે ભારતનું વિભાજન નક્કી થઈ ગયું હતું. સ્વતંત્રતાધારો 1947 અમલમાં આવતા બ્રિટિશ ઇન્ડિયાના 2 ભાગ પાડવાનું નક્કી કરાયું. એક ભાગ હિન્દુસ્તાન અને બીજા ભાગમાં પાકિસ્તાન તથા પૂર્વ બંગાળ અને પંજાબમાં કેટલાક હિસ્સા સાથેનું પાકિસ્તાન. બંને દેશમાં ગવર્નર જનરલની ઓફિસ સ્થાપવાનું પણ નક્કી કરાયું હતું. બ્રિટિશ સામ્રાજ્યની સાથે ભારત દેશના જૂના રાજા રજવાડા પણ નાબૂદ કરવાનું નક્કી થયું હતું. ત્યાર પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા પોતાના પક્ષના સ્તરે આ ભાગલાનો સ્વીકાર કરતો ઠરાવ જે તે પક્ષમાં રજૂ કરાયો હતો. ભારતમાં બંધારણ ઘડવા માટે એક બંધારણ સભાનું પણ નિર્માણ થયું હતું. બીજી બાજુ ગાંધીજી આ ભાગલા માટે સંમત નહોતા. ભાગલા નક્કી થતા બંને દેશમાંથી હિજરત શરૂ થઈ ગઈ હતી. તેને કારણે વાતાવરણ પણ તંગ બનવા માંડ્યું હતું. ભારતમાં જવાહરલાલ નહેરુ વડપણ હેઠળ એક હંગામી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. રવિ કલા